રાજુલામાં સફાઈ કામદારોની હડતાલનો મામલો સામે આવ્યો છે। રાજુલા શહેરમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતર્યા હતા। સફાઈ કામદારો 3 દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ ગઈ છે। 3 દિવસથી ધરણા પર હોવાથી નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું। સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે 15 દિવસ માટેની રોસ્ટર પદ્ધતિ અને કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા માંગને લઈને ધરણા પર ઉતર્યા હતા। નગરપાલિકા દ્વારા બહારથી માણસોને બોલાવી રાજુલા શહેરમાં સફાઈની કામગીરી આજે કરવામાં આવી છે। ત્યારે સ્થાનિક સફાઈ કામદારોએ તેનો વિરોધ પણ કર્યો છે। મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। સફાઈ કામદારોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। વિરોધ કરનાર 60 જેટલા સફાઈ કામદારોને પોલીસની અટકાયત કરી છે। ચલાલા અને ધારી પોલીસ સ્ટેશન તેમને અટકાયત કરી લઈ જવામાં આવ્યા છે। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।